આપસો મિत्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પૈસા ઉપાડવા ગયા છો અને તમને સ્લીપ ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જુઓ મિત્રો, તમે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો તમારે પાસબુક સાથે લઈને જવી જરૂરી છે। પાસબુક લઈને બેંકમાં જશો, ત્યાં આવી એક સ્લીપ રાખેલી હશે તો સૌપ્રથમ તમારે આવી સ્લીપ લઈ લેવાની છે। સ્લીપને લીધા પછી અહીંયા લખેલ છે શાખા, જ્યાં પણ તમારી બેંક આવેલી હોય એ શાખાનું નામ લખી દેવાની છે। દાખલા તરીકે અમારે અહીંયા વાવમાં આવેલી છે તો આપણે અહીંયા વાવ લખી નાખ્યું। ત્યારબાદ બાજુમાં અહીંયા ખાના બતાવે છે અને અહીંયા લખેલ છે ખાતા નંબર। જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ પાસબુકમાં જોઈને અહીંયા અકાઉન્ટને અહીંયા લખી દેવાની છે। મિત્રો, આ સ્લીપની અંદર કોઈ પણ ચેક ચાક ના થવી જોઈએ। ખાતા નંબર લખ્યા પછી નીચે લખેલ છે ડેટ। તો મિત્રો, જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી લેવાની છે। તારીખને લખ્યા પછી નીચે એક મોટી લાઈન બતાવશે, તો આ લાઈનની અંદર તમે જે પણ પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખી દેવાની છે। દાખલા તરીકે આપણે અહીંયા લખી દઈએ છીએ 20,000 રૂપિયા પૂરા। એના પછી જોઈ શકો છો નીચે એક ખાનું બતાવે છે, તો આ ખાનાની અંદર અંકોમાં તમારે રકમ લખવાની છે, એટલે કે આંકડામાં લખવાની છે। તો આપણે અહીંયા આંકડામાં રકમને લખી દઈએ છીએ 20,000 રૂપિયા। એના પછી તમે જોઈ શકો છો નીચે એક લાઈન બતાવે છે અને અહીંયા લખેલ છે સાઈન। તો મિત્રો, જે પણ તમે સાઈન કરતા હો એ સાઈન તમારે અહીંયા કરી લેવાની છે। અંગૂઠો કરતા હો તો તમારે અહીંયા અંગૂઠો કરવાનો છે, સાઈન કરતા હો તો લખીને સાઈન કરી દેવાની છે। અને મિત્રો જુઓ, તમે અંગૂઠો કરતા હો તો તમારે એ સિક્કો મરાવી દેવાનો છે બેંકનો, ત્યાં સિક્કો મારી આપશે। એના પછી નીચે લખેલ છે ખાતાધારકનું નામ। તો મિત્રો, જે પણ તમારું નામ હોય એ નામ તમારે અહીંયા લખી લેવાનું છે। નામ લખ્યા પછી આ સ્લીપને પાછળની સાઈડ તમારે 2 સાઈન કરવાની છે। ત્યારબાદ તમારે સ્લીપ ટેબલ પર જઈને આપવાની છે। થોડી વારમાં ત્યાં તમને પૈસા મળી જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।